લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને આ ચૂંટણીની સાથે જ કેટલાય ક્યાસ લાગી રહ્યા હતા ગઠબંધનને લઈને. આખરે ઉત્તર પ્રદેશ કે જેના માટે કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશથી જાય છે, એ ઉત્તર પ્રદેશમાં આખરે ગઠબંધન પર વાત છે તે નક્કી થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની. આ બંને પક્ષ વચ્ચે ગઠબંધન છે તેના પર હામી ભરાઈ ગઈ છે અને આ ગઠબંધન જે થયું છે તેની પાછળ એક મહત્વનો રોલ કોણે નિભાવ્યો છે તેના મુદ્દે આપણે આ રિપોર્ટમાં વાત કરીશું. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આગામી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન તૂટતા બચ્યું છે. એક નેતાના ફોનથી આ સંબંધ બગડતા બચ્યા છે અને બંને દળ આખરે જોડાઈ ગયા છે. સીટ પર સહેમતિ થયા બાદ અખિલેશ યાદવનું નિવેદન પણ આવ્યું કે અંત ભલા તો સબ ભલા. આમ તો આ વાત જૂની છે, કહાની અને પાત્ર પણ એ જ છે. સમયની માંગને જોતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આખરે 7 વર્ષ બાદ ફરી સાથે આવ્યા છે. ફરી એકવાર મોદીને હરાવવાના નામ પર આ બંને યુવા નેતાઓએ હાથ મિલાવ્યા છે. 7 વર્ષ પહેલા 2017માં યુપી વિધાનસભામાં સાથે આવેલા આ યુવાઓએ ત્યારે ચૂંટણી હારની સાથે જ ગઠબંધન તોડ્યું હતું, પરંતુ ફરી એકવાર રાજનૈતિક મજબૂરીએ બંનેના રસ્તા એક કર્યા છે. જો કે કોંગ્રેસે પોતાની કેટલીક શરતો પર પીછેહટ કરવી પડી અને સપાને મોટા ભાઈના રૂપમાં સ્વીકારવું પડ્યું. આ જ કારણ છે કે અલાયન્સ પર વાત બગડતા દેખાય તો અખિલેશે સ્પષ્ટ કરી દીધું કે જ્યાં સુધી બેઠક પર શેરિંગ નક્કી નહીં થાય ત્યાં સુધી તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ નહીં લે. તેના બાદ લખનૌમાં બેઠકની વહેંચણીને લઈને બંને દળની તરફથી કોશિશ પરિણામ વગરની રહી. કોંગ્રેસ 20 બેઠકની માંગ કરી રહી હતી, જ્યારે અખિલેશ સતત 17 બેઠકની ઓફર આપી રહ્યા હતા. કોંગ્રેસે 17 બેઠક ઉપરાંત 3 બેઠકની માંગ કરી હતી, જેમાં બિજનોર, મુરાદાબાદ અને બલિયા બેઠક પણ સામેલ હતી. પરંતુ આખરે કોંગ્રેસ 17 બેઠક સાથે સંતોષ માનવો પડ્યો. આમ તો કઈ બેઠક છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ જે સૂત્રો જણાવી રહ્યા છે તેની વાત કરીએ તો અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ, સીતાપુર, અમરોહા, બુલંદશહર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સિકરી, સહારનપુર અને મથુરાની આ બેઠક છે જ્યાંથી કોંગ્રેસ ચૂંટણી લડી શકે છે. આ બંને પક્ષ વચ્ચે વાત કેવી રીતે બની તે પણ એક સવાલ છે. તો કોંગ્રેસથી જોડાયેલા સૂત્રો જણાવે છે કે પ્રિયંકા ગાંધીએ તેમાં મોટી ભૂમિકા ભજવી છે. સૂત્રો મુજબ પ્રિયંકા ગાંધીએ ગઠબંધનની વાતચીત શરૂ કરી હતી અને બાદમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા બાદ અખિલેશ યાદવ સાથે પણ વાત કરી. સપાએ કોંગ્રેસને 17 બેઠકની ઓફર કરી, જો કે વાત બની નહીં. કોંગ્રેસ મુરાદાબાદ બેઠકની માંગ કરી રહી હતી. 2019માં મુરાદાબાદથી સમાજવાદી પાર્ટી જીતી હતી. આ જ કારણે ગઠબંધનની વાત પાટા પરથી ઉતરવા લાગી અને આખરે પ્રિયંકા ગાંધીએ દખલ કરી અને બંને પાર્ટી વચ્ચે સહમતિ બની. મહત્વનું છે કે 2017માં સાથે આવેલી સપા અને કોંગ્રેસને ખૂબ જ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં યુપીની વિધાનસભામાં સપાએ 47 અને કોંગ્રેસે માત્ર 7 બેઠક જીતી હતી. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષે અલગ અલગ ચૂંટણી લડી, ત્યારે યુપીની 80 બેઠકમાંથી માત્ર 5 બેઠક જ સમાજવાદી પાર્ટી જીતી શકી, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી. હવે ફરી એકવાર આ બંને યુવા નેતાઓ સામે આવ્યા છે, ત્યારે યુપીમાં પરિણામને પોતાના તરફી આ બંને નેતા કરી શકે છે કે કેમ તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.